અને આ તરફ મોરબીના ટંકારામાં જુગારધામ તોડકાંડ કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પીઆઈ વાયકે ગોહિલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી. કમ્ફર્ટ રિસોર્ટમાં ચાલી રહેલા જુગારધામને પકડી અને તોડ કરવામાં આવ્યો હતો. પીઆઈ વાયકે ગોહિલે 51 લાખનો તોડ કર્યો. તોડ કરી આરોપી પીઆઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આરોપીઓની ફેરબદલી કરવાના બદલામાં પીઆઈએ પૈસા લીધા હતા. તોડકાંડમાં પીઆઈ ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હર્નિશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હર્નિશ, પીઆઈ તોડકાંડમાં સામેલ, શું વધુ વિગતો અને શું તપાસ? વાત કરીએ તો મોરબી જિલ્લામાં જુગારની રેડમાં થયેલ તોડકાંડમાં પકડાયેલ પીઆઈને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ટંકારા તાલુકાના નજીક આવેલ હોટલમાં જુગારની રેડ બાદ જેમાં તોડ કરવામાં આવ્યો હતો. ટંકારાના તત્કાલીન પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો હતો, જેમાં 51 લાખ રૂપિયાનો તોડ થયો હોવાનો ગુનો નોંધાયો હતો. જો વાત કરીએ તો આજે 175 દિવસ બાદ પીઆઈ વાયકે ગોહિલની ધરપકડ કરાઈ છે અને તપાસની અધિકારીએ આરોપી પીઆઈને મોરબી લઈને અને કોર્ટમાં રિમાન્ડ લેવા માટે પહોંચ્યા છે. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને